બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં થયેલા ધોધમાર વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે। ભારે વરસાદના પગલે અનેક ગામોને જોડતા મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોની હાલાકીમાં વધારો થયો છે। ખાસ કરીને લાખણીથી ચેકરા અને જાકોલને જોડતો મુખ્ય માર્ગ વરસાદી પાણીના ભારે પ્રવાહથી ધોવાઈ ગયો છે, જેને કારણે વાહન વ્યવહાર થંભી ગયો છે। આ ઉપરાંત ચેકરા જાકોલથી મોટા કાપરા સુધીના મુખ્ય માર્ગ પર કમરતોડ પાણી ભરાયા છે, જેના કારણે લોકોને અવરજવરમાં પારાવાર મુશ્કેલી પડી રહી છે। આ કોઈ નવી સમસ્યા નથી। દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની અને રસ્તાઓ ધોવાઈ જવાની સમસ્યા સર્જાય છે। સ્થાનિક લોકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી। પરિણામે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરહદી વિસ્તારના લોકોને આશા છે કે તંત્ર વહેલી તકે આ માર્ગોનું સમારકામ કરાવે અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે, જેથી તેમની હાલાકીનો અંત આવે।